જળજીવડી ગામ પાસે આંબાના બગીચામાં રહીને મજૂરી કરતા સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ અને એમની દીકરી ગોપીબેન સુરેશભાઈ રાઠોડ ઉપર અચાનક દીપડા દ્વારા હુમલો થયો હતો, જેમાં ગોપીબેનના મોઢાના ભાગે દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલો હતો અને સુરેશભાઈને પણ ઈજા પહોંચાડેલ હતી। ત્યારે આજુબાજુમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી જઈને દીપડાને ત્યાંથી ભગાડ્યો હતો। આ બનાવની જાણ ધારીના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ટીમને જરૂરી સૂચનાઓ આપીને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે। અમે વાડિયા કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોપી નામ છે, એના પાછળ રમતી હતી। પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહ છે દીપડાને, એટલે દીપડો ભાગી ગયો અને પછી અમે અટાણે ધારી સિવિલમાં લાવ્યા હતા, ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે। ઈજાઓ સારી પહોંચી મોઢા ઉપર।